કૃષ્ણદેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે ગ્રહણના સૂતક વિશે જાણવાનું છે. દેવ દાનવ યુદ્ધ પુરાણોમાં મહત્વપૂર્ણ વર્ણ્ય વિષય છે. આવા જ એક મહાયુદ્ધ સાથે ગ્રહણની કથા સંકળાયેલી છે. દેવો દાનવો એકબીજાના પ્રાણ હરી લેવા આતુર હતા. એવા મહાયુદ્ધમાં સમુદ્ર મંથનનો પ્રસંગ ઉપસ્થિત થયો. મંદરાચલ પર્વતને રવૈયો બનાવી વાસુકી નાગના નેત્રા રચી એમાં મુખ તરફ દાનવો અને પૂંછડી તરફ દેવોએ રહી અને નેત્રા તાણવા શરૂ કર્યા. આ મંથનના પરિણામે 14 રત્નો નીકળ્યા, જેમાં સમુદ્રમાંથી છેલ્લે નીકળ્યો અમૃત કુંભ. આ અમૃત કુંભ પામીને દાનવો અને પણ અમૃતત્વ ઝંખના હતા, પરંતુ મોહિની સ્વરૂપે પધારી ભગવાને એમને મોહવશ કરી મૂક્યા. અમૃત કળશ હાથમાં રાખી ભગવાને દેવોને અમૃત આપવાનું શરૂ કર્યું. રાહુ નામે એક દાનવ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. તેને અમૃત પીધું, પણ ગળાની નીચે ઉતરે એ પહેલાં સૂર્ય અને ચંદ્રે ભગવાન વિષ્ણુને કહી દીધું કે આ તો દાનવ છે. ભગવાને સુદર્શન ચક્રથી એનો શિરચ્છેદ કર્યો. આ પછી મસ્તકમાંથી રાહુ નામના દાનવનો જન્મ થયો. અમૃત પી ગયો એટલે મર્યો નહીં. રાહુ અને કેતુ બે થયા. જે શિરવિહીન અવસ્થામાં ઘૂમવા લાગ્યો. રાહુ એનું ધડ, કેતુ બંનેને સૂર્ય અને ચંદ્ર સાથે દ્વેષ વધતો ગયો. ચાડી ખાધીને ભગવાનને કહી દીધું કે આ અમારા માયલો નથી. અને બંને આજે પણ વખતો વખત સૂર્ય અને ચંદ્રને ગ્રસતા રહે છે. આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ પૌરાણિક પ્રસંગ ઉજવવાનું શ્રેષ્ઠ સ્થળ ગ્રહણે તું કાશી કહીને પવિત્ર તીર્થ સ્થાનમાં વિશેષપણે નિરૂપવામાં આવ્યું છે. આ દિવસ પણ વ્રતની જેમ ઉજવવાનું હિન્દુ પ્રણાલીમાં કહેવામાં આવ્યું છે. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ ગ્રહણનો સ્પર્શ થાય તે પછીથી તે ગ્રહણ મુક્ત ન થાય ત્યાં સુધી અન્ન જળ પૂર્ણપણે વર્જ્ય ગણાયું છે. સૂર્ય કે ચંદ્ર પર થતી પ્રાકૃતિક અસરોથી વિશિષ્ટ પ્રકારના હાનિકારક કિરણોનો ઉત્સર્ગ મોટા પ્રમાણમાં થાય છે. આથી જ સીધું જ આંખ દ્વારા ગ્રહણ જોવું પણ એ નુકસાનકારક સિદ્ધ થાય છે. ગ્રહણ વખતે ડાયરેક્ટ તમારા આંખથી ન જોવાય. ખાસ પ્રકારના ગોગલ્સ, ચશ્મા વગેરેનો ઉપયોગ અવકાશ વિજ્ઞાનના વિજ્ઞાનીઓ દ્વારા અનિવાર્યપણે થતો રહે છે. આ જ કિરણોની વિપરીત અસર તાજા રાંધેલા કે વાસી અન્ન ઉપર થાય છે. આથી જ ગ્રહણના સ્પર્શ દરમિયાન
કાંઈ પણ ખાવાની કે પીવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ સૂર્યને કારણે છે. વૃક્ષ, વનસ્પતિ, મહાસાગરો, શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુઓ, તેમજ શુદ્ધ ઓક્સિજન વગેરે પણ સૂર્યના તેજ તાપને જ આભારી છે. આવી જીવસૃષ્ટિને હાનિ કરતા તમામ જીવજંતુ, વિષાણુ વગેરેને મારી નાખવાની શક્તિ સૂર્યપ્રકાશમાં છે. સૂર્યગ્રહણ સમયે એ તાપ પૃથ્વી ઉપર આવતા અટકી જાય છે અને રોગના વાયરસ પ્રત્યક્ષ ક્ષણે અબજોની સંખ્યામાં વધી જાય છે. આ જ કારણે ગ્રહણના સ્પર્શવાળું રાંધેલું અનાજ કે ચોખ્ખું જણાતું પાણી પણ દૂષિત થયેલું હોય છે અને એને સ્વીકારવાનું નિષેધ ગણાયેલું છે. ચંદ્ર ઔષધ માત્રનું પોષણ કરે છે. આથી ચંદ્રગ્રહણ વખતે પણ ઉપરોક્ત પ્રક્રિયા જ કારણભૂત બની રહે છે. વૈજ્ઞાનિક ડૉક્ટર થોર્ટન કહે છે કે ગ્રહણના સમય દરમિયાન લીધેલા ભોજનની પેટની અંદરના કુમળા અવયવ ઉપર ખૂબ વિષાકન કહેતા વિપરીત અસર થાય છે. આથી જ ગોદડા ગ્રહણ ન કરવાની ગ્રામીણ બોલીમાં અપાતી સલાહ અનુસાર એ સમયે સૂવાનું પણ વર્જ્ય ગણાતું હતું. આ સમયને એકમાત્ર ભજન કરવા માટે જ અનુકૂળ ગણવામાં આવ્યો છે. આ દિવસે લોકો માટલા વગેરે પણ ખાલી કરી દે છે. માટલામાં પાણી હોય કાઢી નાખવું પડે. અનાજ વગેરે ઉપર દર્ભની સળી મૂકે, દાબડો મૂકી દે. આ અંગે માધવાચાર્ય શાસ્ત્રીનું કથન એવું છે, પંડિત માધવાચાર્ય, શાસ્ત્રોમાં કૃષ અર્થાત દર્ભનો ખૂબ મહિમા કયો છે. દભામ ય ઉગ્રા ઔષધિ તમ તે બદ્યામી આયુષે, અર્થાત દર્ભ તત્કાળ ફળ આપનારા મહા ઔષધિ છે. અંતરિક્ષમાં વ્યાપ્ત વિદ્યુત પ્રવાહથી માનવ શરીર સદૈવ વ્યાપ્ત હોય છે. દર્ભ એક નોન કંડક્ટર કહેતા અપવિત્રતાને અટકાવનાર પદાર્થ છે. આથી તે વિદ્યુત પ્રવાહના સંક્રમણને ખાલી રાખે છે. એની ઉપર વાતાવરણનો પ્રભાવ નથી પડતો. આ પ્રકારના ઘાસ અંગેની પુરાણ કથા કહે છે કે યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને શરીર ધૂણાવતા જે રૂવાડા ખર્યા તે દર્ભ અને કાશ નામે લીલા રંગના ઘાસ રૂપે ઉગ્યા. લો, વરાહ ભગવાન એટલે ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે આમ શરીરને હલાયું, ધૂણાયું, એમાંથી રૂવાડા ખર્યા, એમાંથી દાભડો થયો. આથી એ પવિત્ર ગણાય છે. અને ગ્રહણ વખતે ખાસ પદાર્થો અભડાય નહીં તેવી માન્યતાને લીધે દરેક વસ્તુમાં દર્ભની સળી મૂકવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણે ગ્રહણના પર્વને ઉત્સવનું રૂપ આપી કેટલાક કલાકો દરમિયાન સંતો ભક્તોની સાથે મળી ભજન ભક્તિ અને કથા વાર્તા આદિકથી ગ્રહણ મુક્તિ સાથે ગ્રહણાંતે સ્નાન દાન પૂજાથી આધ્યાત્મિક વિકાસનો સમન્વય સાધવાની તક આપેલી છે. ગ્રહણ મુક્તિ પછી ગ્રહસ્થ સ્ત્રી પુરુષો
એમને દાન કરવા. દાન કરવા માટે અને ત્યાગીઓને સ્નાન પૂજા કરવા માટે આજ્ઞા આપવામાં આવી. અમારે ત્યાગીઓએ ગ્રહણ પૂરું થાય એટલે સ્નાન કરીને પૂજા કરવી પડે. આથી શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે કે સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે અમારા સર્વે સત્સંગીઓએ સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરી પવિત્ર થઈ ભગવાનના મંત્રનો જપ કરવો. અહીંયા મહારાજ એવું કહે છે કે ગ્રહણ થવાનું હોય ત્યારે પણ સ્નાન કરી આસન ઉપર બેસી અને ભગવાનના નામનો જપ કરવાનો, ભજન કરવાનું. પછી ગ્રહણ મુક્ત થાય એટલે વસ્ત્રે સહિત સ્નાન કરવાનું. અને ગ્રહણ મુક્ત થયા પછી સવસ્ત્ર સ્નાન કરી ગ્રહસ્થોએ દાન કરવું. દાન કરવા માટે અમુક તિથિઓ બહુ મહત્ત્વની હોય છે. એક તો ઉત્તરાયણનો પવિત્ર દિવસે, પછી ગ્રહણ પૂરું થાય ત્યારે, તો આવા અમુક દિવસો બતાવવામાં આવ્યા. એ સમયે દાન આપે તો સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી. આ પ્રમાણે ભગવાનના અનન્ય ભક્ત સત્સંગીઓ તથા સંતો ગ્રહણ પર્વને એક ઉત્સવની માફક ઉજવે છે. સ્નાન બાદ પૂજા સમયે સંતો નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. ગ્રહણ પૂરું થાય એટલે પછી સ્નાન કર્યા બાદ એ જૂની જનોઈ કાઢીને નવી પહેરવી પડે. શમશાનમાં ગયા હોય તોય પણ જનોઈ બદલાવી પડે. જો સમુદ્ર સ્નાન, નદી સ્નાન કે સરોવર સ્નાનની અનુકૂળતા હોય તો એ શ્રેષ્ઠ સ્નાન ગણાય છે. શાસ્ત્રમાં 3 પ્રકારના કર્મ કયા છે: નિત્ય, નૈમિતિક અને કામ્ય. એમાં નાહવું, ધોવું, પૂજા પાઠ વગેરે ક્રિયાઓ નિત્ય કર્મ ગણાય છે, ડેલી કરવામાં આવતું હોય. ગ્રહણ વખતે સ્નાન, પૂજા, દાન એ નૈમિતિક કર્મો કહેવાય. નિમિત્ત એક થયું ને, એ નિમિત્તે જે કરવામાં આવતી ક્રિયા એને નૈમિતિક કહેવાય. અને કોઈ કામનાથી કર્મ થતા હોય મહાપૂજા વગેરે તો એ કામ્ય કર્મ કહેવાય છે. કંઈક ઈચ્છાથી જે કંઈ કરવામાં આવે તો એને કામ્ય કહેવાય. તો 3 પ્રકારના કર્મો છે: નિત્ય કર્મ, નૈમિતિક અને કામ્ય. આ દાન અને પૂજા વિધિ પાછળ ભગવાન શ્રીહરિનો એક આભાર માનવાનો હેતુ છુપાયેલો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાથી કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્ય કે ચંદ્રનું ઘેરાવું અથવા ગ્રસાવું તે ગ્રહણ કહેવાય છે. પશ્ચિમ તરફથી આવતા ચંદ્ર સૂર્યની પશ્ચિમ કોરની આડે આવે અને તેમ થતાં સૂર્યનું તે દિશામાં ગ્રહણ થવા માંડે છે. એ વખતે ગ્રહણનો સ્પર્શ થયો એમ કહેવાય છે. સૂર્યગ્રહણનો સ્પર્શ સૂર્યબિંબની પશ્ચિમ તરફથી થાય છે અને સૂર્યની પૂર્વ બાજુએ ચંદ્ર સૂર્યને મોકળો કરે એટલે ગ્રહણ છૂટે છે. એ વખતે ગ્રહણનો મોક્ષ થયો એમ કહેવાય છે. આ પ્રમાણે ભૂછાયાની પશ્ચિમ તરફથી આવીને ચંદ્ર પૂર્વ તરફ જાય છે. આને લીધે ચંદ્રનો પૂર્વ ભાગ પહેલો ઢંકાય અને પશ્ચિમ ભાગ છેવટે છાયામાંથી બહાર નીકળે. એથી ચંદ્રગ્રહણનો સ્પર્શ બિંબની પૂર્વ તરફથી થાય છે અને મોક્ષ પશ્ચિમ તરફથી થાય છે. બિંબનો જેટલો ભાગ આચ્છાદિત થાય તેટલો ગ્રાસ થયો એમ કહે છે. સ્પર્શથી મોક્ષ સુધીમાં જેટલો કાળ જાય એટલા સમયને પૂર્વકાળ કહે છે. આ કાળના મધ્યને
શું મારે સૌથી મોટો ગ્રાસ થાય છે? એ વખતે ગ્રહણનું મધ્ય થયું એમ કહે છે. રાહુ સૂર્યને ખાઈ જાય છે એવી મૂળ કલ્પના હતી. તે ઉપરથી ગ્રાસ એ સંજ્ઞા પ્રચારમાં આવી હોવી જોઈએ. ચંદ્ર નીચમાં અને સૂર્ય ઊંચમાં હોવાથી સૂર્યબિંબથી ચંદ્રબિંબ બહુ મોટું દેખાય છે. આવે વખતે ગ્રહણ થાય ત્યારે ખગ્રાસ થાય છે. સૂર્યબિંબથી ચંદ્રબિંબ નાનું હોય છે ત્યારે કંકણ ગ્રહણ થાય છે. ખગ્રાસ વખતે ચંદ્રની છાયાનો વ્યાસ બહુ તો 180 માઇલ હોય છે. 180 માઇલ. આથી એટલી પહોળાઈ જેટલો પૃથ્વીનો પૂર્વ પશ્ચિમ પટ્ટો છાયામાં આવે છે. માત્ર તેટલી જ જગ્યામાં ખગ્રાસ ગ્રહણ થાય છે. કંકણ ગ્રહણમાં તે કંકણ દેખાતા ભાગનો પટ્ટો શું મારે 100 માઇલ પહોળો હોય છે. આ પટ્ટાની ઉત્તરે અને દક્ષિણે એ જ ગ્રહણ ખંડિત માત્ર દેખાય છે. કોઈ એક ચોક્કસ સ્થળમાં ખગ્રાસ અથવા કંકણ સૂર્યગ્રહણ ઘણે વર્ષે દેખાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરેપૂરો ઢંકાયેલો બહુ તો 8 મિનિટ હોય છે અને કંકણ ગ્રહણ બહુ તો માત્ર 31 પળ દેખાય છે. અવસ્થા અથવા સ્થિતિ ભેદ પ્રમાણે સવ્ય, અપસવ્ય વગેરે ગ્રહણના 10 પ્રકાર માનેલા છે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના 5મ પ્રકરણના 19મા અધ્યાયમાં ભગવાન શ્રી હરિ શિયાણી ગામના શિવરામ વિપ્રને ઉદ્દેશીને આ પ્રમાણે કહે: હે વિપ્ર, રાહુના દર્શન થતાં બ્રાહ્મણ આદિ સર્વ વર્ણોને પણ સૂતક છે. તે માટે દરેક ભક્તજન ગ્રહણના આરંભમાં ઠંડા પાણીથી સ્નાન કરી જપાદિ કરે. આવ્યું ને? ગ્રહણ પહેલાં પણ ઠંડા પાણીથી સ્નાન કરી અને પછી જપ કરે. રાંધેલા અન્નનો ત્યાગ કરે. અથાણું, દૂધ, છાશ, દહીં, ઘી અને તેલથી પકવેલા પદાર્થો તથા માણમાં રહેલું જળ, માટલામાં રહેલું પાણી, તિલ અને દર્ભોથી યુક્ત કરવું, જેથી દોષ લાગતો નથી. અહીં જળમાં જે દોષાભાવ કહ્યો તે તો આપતકાળમાં અથવા ગંગાજળમાં જાણો, કેમ કે સ્મૃતિ અંતરમાં એનો નિષેધ કર્યો છે. બાળકો અને વૃદ્ધો સિવાયના એ સૂર્યગ્રહણમાં ઉપરાગના પહેલાં 4 યામ કહેતા 12 કલાક, ચંદ્રગ્રહણમાં 3 યામ એટલે 9 કલાક પહેલાં ભોજન કરવું નહીં. સૂર્યગ્રહણ થવાનું હોય તો ગ્રહણ પહેલાં 12 કલાક ભોજનનો ત્યાગ કરી દો. ચંદ્રગ્રહણ થવાનું હોય તો 9 કલાક પહેલાં જમી લેવાનું, પછી ન જમે. ગ્રસિત સૂર્યનો ઉદય થવાનો હોય તો પૂર્વ રાત્રિમાં ભોજન કરવું નહીં. ચંદ્રગ્રસિત ઉદય પામવાનો હોય તો પ્રથમ દિવસે આગલે દી ભોજન કરે નહીં. સૂર્ય ગ્રસેલો હાથમે તો અહોરાત્ર ઉપવાસ કરે. બીજે દિવસે સૂર્યના દર્શન કરીને પછી જ ભોજન કરે. ચંદ્રગ્રસિત હાથમે તો મોક્ષનો નિર્ણય જાણીને સ્નાન હોમાદિ કરે. ફરી ચંદ્રનો ઉદય થાય ત્યારે ભોજન કરે. સૂર્ય અને ચંદ્રના ગ્રહણથી પહેલાં 1 યામ કહેતા 3 કલાક બાળક, વૃદ્ધ અને રોગાતુર પણ ભોજનનો ત્યાગ કરે. જો બાળક હોય, નાનું છોકરું અથવા વૃદ્ધ હોય અથવા રોગી હોય તો એને 3 કલાક પહેલાં જમવાનું છોડી દેવાનું. જે પુરુષ અજ્ઞાનથી ભોજન કરે તે તો 3 દિવસના ઉપવાસથી શુદ્ધ થાય. ભોજન કરે તો 3 ઉપવાસ કરવાના. જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ થાય તો ચૂડામણી યોગ કહેવાય. ચૂડામણી યોગ, તે યોગ પુણ્યની વૃદ્ધિ કરનારો થાય, હારામાં હારો કહેવાય. રવિવારે સૂર્યગ્રહણ હોય અને સોમવારે ચંદ્રગ્રહણ થાય તો એ સારામાં સારો યોગ કહેવાય. બીજા વારોમાં સૂર્ય અને ચંદ્રગ્રહણમાં જે પુણ્ય કહેલું છે
તે પુણ્ય ચૂડામણી યોગમાં કરોડ ગણું કહેલું છે. ઓલામાં કરોડ ગણું લો. ગ્રહણના આરંભમાં સ્નાન કહેલું છે. ગ્રસ્ત થાય ત્યારે હોમ તથા દેવનું પૂજન કરેલું છે. મુકાવાની તૈયારી હોય ત્યારે દાન કહેલું. મુક્ત થાય ત્યારે સ્નાનનું વિધાન છે. જે પુરુષ ગ્રહણના સૂતકમાં સૂર્ય અને ચંદ્ર મુક્ત થાય ત્યારે સ્નાન નથી કરતો તે પુરુષ જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી જ રહેલો. 12 મહિના સુધી સૂતકી. ગરમ જળથી શીતળ જળ પવિત્ર છે. બીજાએ લાવેલા જળથી પોતે લાવેલું જળ પુણ્ય આપનારું છે. કૂવામાંથી કાઢેલા જળ કરતાં તલાવનું જળ પવિત્ર છે. ભૂમિમાં રહેલા જળ કરતાં પર્વતથી નીકળેલા નીરજળનું જળ પવિત્ર છે. ઝરણા નીકળતા હોય ને પર્વતમાં, તેથી મહાસરોવરનું જળ પવિત્ર છે. એનાથી સામાન્ય નદીનું જળ પુણ્યકારી છે અને એથી મહાનદીનું પુણ્યકારી પવિત્ર છે. અને તેથી સમુદ્રનું જળ અધિક, એના તુલ્ય એકેય નહીં લો. પોતાના આત્માની શુદ્ધિ ઉપરાંત અશોચની નિવૃત્તિ નિમિત્તે શુદ્ધ માટે જે સમયે જે જળ મળે તેનાથી સ્નાન કરવું. અન્ન, ગાય, પૃથ્વી, સુવર્ણ, તલ વગેરેનું દાન યથાશક્તિ આપવું. પૃથ્વી આપનારો સામંત નરેશોનો રાજા થાય લો. તેથી કોઈ પૃથ્વીનું દાન આપે તો બીજા જન્મમાં રાજા થાય લો. ભીખાલાલ જેવા મંદિરમાં વીઘો આપી દેવું. ગ્રહણ આવે ને અત્યારે, મંદિર માટે 1 વીઘો આપી દઉં. અન્ન આપનારો સુખી થાય. ચાંદી આપનારો પૃથ્વીમાં કીર્તિમાન અને રૂપવાન થાય લો. ચાંદી આપે. દીપ આપનારો તિમિરાદિ રોગે રહિત નેત્રવાળો થાય. ગાયનો દાતા સ્વર્ગને પામે. સુવર્ણ દાતા દીર્ઘ આયુષ્યવાળો થાય, લાંબી આયુષ્ય થાય. તલ આપનારો સત્પુત્રાદિ પ્રજાવાળો થાય. ઉપસ્કરે સહિત ગ્રહ આપનારો સ્વર્ગલોકમાં અતિ ઊંચા મહેલવાળો થાય છે લો. ઘર આપે તો સ્વર્ગ મોટો એને મહેલ મળે રહેવા માટે. વસ્ત્ર આપનારો ચંદ્રલોકને ભજનારો થાય. ઘોડો આપનારો વિમાન આદિ દિવ્ય વાહનવાળો થાય લો. બલિર વર્દને આપનારો લક્ષ્મીવાન થાય. શિબિકા, વાહન અને પલંગ આપનારો ગુણવતી પત્નીવાળો થાય લો. સારી પત્ની મળે એને માટે પોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધાથી દાન આપે. જે શ્રદ્ધાથી પ્રતિગ્રહણ કરે છે અને જે શ્રદ્ધાથી આપે એ બંને સ્વર્ગને ભજનારા થાય છે. શ્રદ્ધાથી આપે અને શ્રદ્ધાથી લે. શ્રદ્ધા વિના તો તે દાન ફલ શૂન્ય થાય છે. જે પુરુષ સૂર્યચંદ્રના ગ્રહણ સમયે યથાવિધિ શ્રાદ્ધ કરે તે પુરુષને સમગ્ર પૃથ્વીનું દાન આપ્યા બરાબર પુણ્ય થાય. ચંદ્રગ્રહણની રાત્રિએ શ્રાદ્ધનો દોષ નથી. ગ્રહણ આદિ સૂતકવાળાને પણ ગ્રહણમાં શ્રાદ્ધાદિ ક્રિયા કહેલી છે. આ પ્રમાણે મેં ગ્રહસ્થાશ્રમમાં રહેલાઓને સુખ આપનારો સદાચારનો વિધિ તમોને યથાર્થ નિરૂપણ કરી બતાવે. આ લોકમાં જે પુરુષ મેં કહેલા સદાચારનું શ્રી વિષ્ણુની ભક્તિ સહિત હંમેશા આચરણ કરે તે અતિશય શુદ્ધ કીર્તિને પામે અને દેહના અવસાનમાં ગોલોક પદ કહેતા ભગવાનના ધામને પામે. આવનારા ગ્રહણોની માહિતીને શાસ્ત્ર સંમત નિર્ણય દ્વારા જાણીને તે નિમિત્તે આપણા ઘર, પદાર્થ અને દેહાદિકની શુદ્ધિ જાળવી અને ગ્રહણ કાળે જપ અને ગ્રહણાંતે દાન પૂજાદિનો શુભ સંકલ્પ કરી ગ્રહણને એક પર્વ ઉત્સવની માફક ઉજવીને કૃતાર્થ બનાવીએ. હવે ગ્રહણમાં પવિત્રતા. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વખતે રાંધેલું અન્ન વધેલું પડ્યું હોય તો એનો ત્યાગ કરો. અથાણાં, દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, તેલમાં તળેલી વાનગીઓ, માટીની મોટી માણ કહેતા પાણીની ટાંકી વગેરેમાં દર્ભ દાખવાથી તે ગ્રહણ લાગતું નથી, પવિત્ર રહે છે.
આટલી વસ્તુ હોય તો એની અંદર દાબડો મૂકી દેવાનો. દૂધ હોય, દહીં હોય, ઘી હોય, તેલ હોય, અથાણા હોય, તો એ ગ્રહણ વખતે દાબડો મૂકવાથી પવિત્ર રહે છે. બાકી પાણીથી રાંધેલું હોય અનાજ તો એ ફેંકી દેવાનું બધું. શણ, ઊન, દર્ભ, રેશમ આ પૈકી કોઈ પણ વસ્તુનું વણેલું કાપડ, ધાબળી, આસન કે અંબર પવિત્ર ગણાય છે. સુતરાઉ કપડાં, આસન વગેરેનો સ્પર્શ ગ્રહણ દરમિયાન ન થઈ શકે. સુતરાઉ હોય તો ન અડવું. ગ્રહણ દરમિયાન પોતે જેનો સ્પર્શ કર્યો છે એવા ધારણ કરેલા વાપરેલા કપડાં સહિત સ્નાન કરવું. સ્પર્શ ન કર્યો હોય તેવા ધોયેલા કપડાં પહેરીને પવિત્ર થવું. જેટલાનો તમે સ્પર્શ કર્યો હોય બધાય કપડાં ધોઈ નાખવાના. રાતે સૂતા હોય તો જે કાંઈ બ્લેન્કેટ પાથરેલા હોય જે કાંઈ તો પછી ગ્રહણ પૂરું થાય એટલે ધોઈ નાખવાનું. તો આ રીતે વાલા ભક્તજનો ગ્રહણ સમયે શું શું કરવું એ આપણે વિધિ સાંભળ્યો. સહજાન સ્વામી મહારાજની જય.